નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બહુજનીનિક વારસો મતલબ કે પોલિજેનિક ઇનહેરિટન્સ અને પ્લિયોટ્રોપી વિશેની ચર્ચાઓ કરેલી હતી. આજના વિડિયો લેક્ચરમાં એક ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. તે છે લિંગ નિશ્ચયન મતલબ કે સેક્સ ડિટર્મિનેશન. યાદ રાખજો મિત્રો કે અકોર્ડિંગ ટુ ધ બ્લુ પ્રિન્ટ ગિવન બાય ધ ગુજરાત બોર્ડ દ્વારા આપેલું બ્લુ પ્રિન્ટ મતલબ કે એની જે પેપરની માર્કિંગ સ્કીમ છે, તો તે સ્કીમ મુજબ એક લોંગ ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. મતલબ કે તમે તેને કહી શકો છો કે ક્વેશ્ચન ઓફ 4 માર્ક વિલ બી આસ્ક્ડ ઇન યોર એક્ઝામિનેશન. એટલે 4 માર્કના ક્વેશ્ચનમાં ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન હોય તો તે લિંગ નિશ્ચયન છે. મતલબ કે આ જે લિંગ નિશ્ચયનો પ્રશ્ન છે તે 4 માર્કમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને તમને ભણવાની મજા આવે એવો ક્વેશ્ચન છે અને સાવ ઇઝી ક્વેશ્ચન પણ છે. તો ટાઇટલ છે લિંગ નિશ્ચયન મતલબ કે તમે જેને કહી શકો છો સેક્સ ડિટર્મિનેશન. સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશા ને હંમેશા માટે જનીનશાસ્ત્રીઓ માટે એક કોયડો બની રહી. મતલબ કે સેક્સ ડિટર્મિનેશન વોઝ વન ટાઈપ ઓફ પઝલ ફોર ધ ઓલ ટાઈપ ઓફ જેનેસિસ્ટ. જેનેસિસ મતલબ કે તમે જેને જનીનશાસ્ત્રીઓ કહી શકો છો. એટલે ખરેખર લિંગ નક્કી કરવી મતલબ કે ઇન્ડિવિડ્યુઅલ છે એ જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ નક્કી કરવું કે તે મેલ છે કે ફિમેલ છે, મતલબ કે નર છે કે માદા છે, મતલબ કે કોઈ પણ બાળકની જાતિ નક્કી કરવી કે આઈધર ઇટ ઇઝ મેલ ઓર ફિમેલ. તો એ હંમેશા ને હંમેશા ઇટ વોઝ ધ પઝલ ફોર ધ ઓલ જેનેસિસ્ટ. જનીનશાસ્ત્રીઓને ખબર હતી કે ક્રોમોઝોમ્સ છે, જીન્સ છે, ફેક્ટર્સ છે, ઓકે, જીનોટાઈપ છે, ફિનોટાઈપ છે, એન્ડ યુ નો દેટ ધ ઓલ જીન્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ કેરેક્ટર્સ. જનીનશાસ્ત્રીઓને બધાની ખબર હતી, છતાં પણ જે લિંગ નિશ્ચયન છે તે શરૂઆતના સમયમાં એક પઝલ જેવી મતલબ કે કોયડા જેવી બનેલી હતી. ત્યારબાદ તમે કહી શકો છો કે જનીનિક અથવા તો રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયા. ટૂંકમાં લિંગ નિશ્ચયનના પરીક્ષણ છે, આ લિંગ નિશ્ચયનના પરીક્ષણની શરૂઆત કીટકો પર કરવામાં આવેલી હતી. સો અંડરલાઇન ધીસ. કીટક મતલબ કે તમે જેને કહી શકો છો ઇન્સેક્ટ. બરાબર. 1 માર્કનો ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે જનીનિક અથવા તો રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકેત બરાબર ની શરૂઆત કોના પર, તો કે કીટકો પર શરૂઆતમાં પ્રયોગો કરવામાં આવેલા હતા. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ લિંગ નિશ્ચયનના જનીનિક અથવા તો રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો. પરંતુ હેકિંગ ઇન ધ યર ઓફ 1891માં કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. જો હું તમને આખી લિંક વાઇઝ વાત છે, મતલબ કે એક પ્રકારની સ્ટોરી છે. પહેલાં શરૂઆતમાં વયા જાઓ. શરૂઆતમાં શું કીધું તો કે પઝલ જેવું હતું, તો કે યસ. પછી આપણે શું કીધું કે શરૂઆતના પ્રયોગો છે એ કોના પર, તો કે શરૂઆતના પ્રયોગો છે તે ઇન્સેક્ટ પર મતલબ કે કીટકો પર કરવામાં આવેલા. ત્યારબાદ શું કીધું, ત્યારબાદ એવું કીધું કે હેકિંગ નામના સાયન્ટિસ્ટે શું, તો કે શુક્રકોષ જનન, ટીક કરો શબ્દ શુક્રકોષ જનન. શુક્રકોષ જનન તમે કોને કહી શકો? શુક્રકોષના નિર્માણની ઘટના. શુક્રકોષના નિર્માણની ઘટના એને તમે કહી શકો શુક્રકોષ જનન. મીન્સ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોસેસ ઇન વિચ સ્પર્મ વિલ બી ફોર્મ્ડ. તમે જેને સ્પર્મેટોજિનેસિસ કહી શકો છો. એની અલગ અલગ અવસ્થામાં એક વિશેષ રચના જોઈ અને એને ઓળખી. ચાલો, એને એવું ઓબ્ઝર્વેશન કર્યું, ટીક કરજો, તેઓએ ઓબ્ઝર્વેશન કર્યું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ રચના જોઈ શકાય અને બાકીના 50%માં આ રચના જોવા મળતી નથી. એને શું ઓબ્ઝર્વ કર્યું, તો કે એને શુક્રકોષ જનનની પ્રક્રિયામાં કંઈક વિશિષ્ટ સંરચના ઓબ્ઝર્વ કરી. આ વિશિષ્ટ સંરચના છે એ શુક્રકોષ જનનની પ્રોસેસ પૂરી થયા બાદ 50% સ્પર્મમાં જોવા મળતી હતી અને 50%માં જોવા મળતી નથી. ફરી બોલી જાઉં છું, હેકિંગ બરાબર છે, હેકિંગ ઇન ધ યર ઓફ 1891 એને હેકિંગે પણ કીટકો ઉપર જ પ્રયોગો કર્યા. 100% સાચી વાત છે. ઓલ ધ એક્સપેરિમેન્ટ્સ ડન બાય હેકિંગ વોઝ ઓન ઇન્સેક્ટ. એને એવું જોયું કે કંઈક વિશિષ્ટ પ્રકારની સંરચના જોવા મળે છે. એ સંરચના શુક્રકોષ જનન પછી
50% સ્પર્મમાં જોવા મળતી હતી અને બાકીના 50% સ્પર્મમાં આ સંરચના જોવા મળતી ન હતી. આ સંરચનાને એક્સ કાઈ નામ આપવામાં આવેલું, મતલબ કે એક્સ બોડી તમે જેને કહી શકો. પરંતુ તે તેના મહત્ત્વને સમજાવી ન શક્યા. તે એટલે કોણ? તો કે હેકિંગ. ફરી બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હેકિંગ નામના સાયન્ટિસ્ટ 1831 એને કીટકો પર પ્રયોગો કરેલા. શુક્રકોષ જનન દરમિયાન કંઈક વિશિષ્ટ પ્રકારની સંરચના જોઈ. વિશિષ્ટ પ્રકારની સંરચના એ શુક્રકોષ જનન બાદ 50% સ્પર્મમાં જોવા મળતી હતી અને 50%માં જોવા મળતી ન હતી. હવે એ જે વિશિષ્ટ સંરચના છે એનું નામ આપ્યું એક્સ બોડી, મતલબ કે એક્સ કાય. પરંતુ એ એક્સ કાયનું મહત્ત્વ શું છે, ઓકે, એનું જે ઇમ્પોર્ટન્સ શું છે એ હેકિંગ સમજાવી શક્યા નહીં. હાલો, હવે અહીંથી પાર્ટ નંબર 2ની શરૂઆત થાય છે. અન્ય વૈજ્ઞાનિકોએ શોધ કાર્યોથી એ નિષ્કર્ષ આપ્યો, મતલબ કે કન્ક્લુઝન આપ્યો કે હેકિંગનું એક્સ કાય છે ને એ વાસ્તવમાં ક્રોમોઝોમ હતું. ઓકે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ક્રોમોઝોમ. તો હવે તમારે કહેવાનું છે કે એ જે એક્સ કાય, એક્સ બોડી કે જેનું ઓબ્ઝર્વેશન હેકિંગ દ્વારા કરવામાં આવેલું હતું, ઇટ વોઝ નથિંગ બટ ઇટ વોઝ ઓલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ. તે શું છે? તો કે રંગસૂત્રો હતા. એટલા માટે તેને એક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર છે અત્યારે, જો હવે હું સીધી મનુષ્યની વાત કરું છું, મનુષ્યમાં જો ફિમેલ હોય તો 23મી જોડ, મતલબ કે જે લિંગી રંગસૂત્ર છે, તો લિંગી રંગસૂત્રમાં 2 એક્સ તમને જોવા મળે, બરાબર. એટલે કે ક્રોમોઝોમ નંબર 45 એક્સ ક્રોમોઝોમ, ક્રોમોઝોમ નંબર 46 પણ એક્સ ક્રોમોઝોમ. જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં મેલની વાત કરીએ, મતલબ કે નરની વાત કરીએ, તો નરમાં 23મી જોડ, મતલબ કે જે એની લિંગી રંગસૂત્ર છે તેમાં એક એક્સ અને બીજું વાય, મતલબ કે ક્રોમોઝોમ નંબર 45 એક્સ અને ક્રોમોઝોમ નંબર 46 ક્યુ તમને જોવા મળે મિત્રો? એ તમને વાય પ્રકારનું ક્રોમોઝોમ જોવા મળશે. થઈ એટલી વસ્તુ મગજમાં ક્લિયર? બરોબર, પરફેક્ટ સમજાય છે કે નહીં? હવે આને શું કીધું? તો કે આ એક્સ કાય જે હતું એ 50% સ્પર્મમાં હતું. 50% સ્પર્મમાં એક્સ કાય નહોતું. એનો મતલબ એમ થયો ને કે 50% સ્પર્મમાં એક્સ ક્રોમોઝોમની હાજરી, જ્યારે બીજા 50% સ્પર્મમાં એક્સ ક્રોમોઝોમ ગેરહાજર. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ X0 પ્રકારની છે. એ ઓ નથી, ખરેખર 0 પ્રકારની છે, પણ ઘણી વખત બરાબર ઓ પણ બોલાય છે, પણ એ ખરેખર X0 પ્રકારની છે. હવે X0 પ્રકારની જો લખ્યું છે, અર્થાત બધા જ અંડકોષમાં અન્ય રંગસૂત્ર સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. અન્ય રંગસૂત્ર મતલબ કે શું? દૈહિક ક્રોમોઝોમ, બરાબર. જેમ મનુષ્યમાં 1 થી 22 જોડ દૈહિક છે અને એ સિવાય એક વધારાનું ક્રોમોઝોમ કયું? તો કે એક્સ, બરાબર. બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં આ એક્સ રંગસૂત્ર હોય છે, કેટલાકમાં હોતું નથી. ટૂંકમાં ટૂંકું ને ટચ, બરાબર સમજો. મનુષ્યનો મેલ છે ને, મનુષ્યનો મેલ, એ મનુષ્યના મેલ મતલબ કે મનુષ્યના નરમાં જે 23મી જોડ છે એ XY પ્રકારની છે કે નહીં? 23મી જોડમાં 2 ક્રોમોઝોમ, એક ક્રોમોઝોમ એક્સ ને બીજું ક્રોમોઝોમ વાય. અહીંયા શું છે ખબર છે? અહીંયા કીટક છે ને, કીટક એના મેલમાં 23મી જોડ, અથવા તો સોરી 23મી તો ન કહી શકો, પણ જે લિંગી રંગસૂત્ર છે ને એ 2ની બદલે એક જ છે. એ શું છે? એક્સ. અહીંયા વાય નથી, એટલે જો જગ્યા ખાલી છે એટલે અહીંયા ખાલી 0 લખ્યું છે, X0. ખબર પડી? એટલે 50% સ્પર્મમાં તમને એક્સ જોવા મળ્યું ને 50% સ્પર્મમાં તમને કાંઈ જોવા ન મળ્યું. એટલે જ કીધું ને 50% સ્પર્મમાં એક્સ કાંઈની હાજરી, 50%માં એક્સ કાંઈ ગેરહાજર, કેમ કે 0 છે. જ્યારે કેટલાકમાં હોતું નથી. એક્સ રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બને, અને જો એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે. ફોર એક્ઝામ્પલ, બરાબર સમજજો. હવે તમને ઇન્સેક્ટ વિશેની આપણે જો વાત કરીએ, બરાબર, તો ફોર એક્ઝામ્પલ સપોઝ તમને જો ડાયાગ્રામની મદદથી હું કમ્પેરિઝનથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલાં જો એ છે ને, ઇટ ઇઝ અ ડાયાગ્રામ ફોર હ્યુમન. હવે એમાં જુઓ, મેલમાં તમને એક્સ અને વાય આપ્યું છે, એ 23મી જોડનું ક્રોમોઝોમ છે, સાઇન યાદ રાખજો ઉપર, રાઉન્ડ અને આમ ત્રાસો એરો. ફિમેલમાં તમને ડબલ એક્સ ક્રોમોઝોમ આપ્યા છે. હવે કીટકમાં શું તકલીફ પડે છે? કીટકમાં મેલ છે ને અહીંયા X0 છે, મતલબ એક જ એક્સ ક્રોમોઝોમ છે, વાય છે જ નહીં. એટલે શું કીધું એને? જોવા જઈએ, આ વાક્ય ખરેખર બહુ મહત્ત્વનું છે કે એક્સ રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બને અને એક્સ રંગસૂત્ર વિહીન
બરાબર, શુક્રકોષ વડે ફલિત થાય તો તે શું બને? મેલ બને. ખબર પડી? કેમ કે મેલમાં શું છે તો કે મેલમાં X0 છે. ચાલો પછી આ X રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર નામ આપવામાં આવ્યું. જો આપણે તો પહેલાં જ કીધું હતું ક્રોમોઝોમ 2 પ્રકારના, દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર, બરાબર, કે જે લિંગ નિશ્ચયનમાં ભાગ લે એને લિંગી રંગસૂત્ર કહેવાય, લિંગ નિશ્ચયનમાં ભાગ ન લે તેને દૈહિક રંગસૂત્ર કહેવાય. પણ જો આ વ્યાખ્યા ટીક કરજો કે જે રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તેને લિંગી રંગસૂત્ર કહેવામાં આવ્યું. બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક રંગસૂત્ર નામ આપવામાં આવ્યું. જો નામ યાદ રાખજો, સેક્સ ક્રોમોઝોમ, ઓલા બધાને ઓટોઝોમ્સ કહેવાય. ઓકે, પછી આનું એક્ઝામ્પલ છે તીતી ઘોડો, X0 પ્રકારના લિંગ નિશ્ચયનું એક્ઝામ્પલ. MCQ 100% પૂછાઈ શકે. તીતી ઘોડામાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે? તો તીતી ઘોડામાં આવશે X0 પ્રકારનું લિંગ નિશ્ચયન. તેમાં નરમાં, જો હવે એ જ વાત છે ફરીથી, નરમાં X દૈહિક રંગસૂત્ર સિવાય એક X ક્રોમોઝોમ આવેલું છે. મતલબ સમજો શું કીધું એને, દૈહિક ક્રોમોઝોમ ઉપરાંત એક એક્સ્ટ્રા X આવેલું છે. અને માદામાં છે ને એ X રંગસૂત્રોની એક જોડી આવેલી છે. માદામાં XX છે, નરમાં ખાલી X, મતલબ કહી દો X0. આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી. ઓકે, ખબર પડી? ગોટ ઇટ? યસ ઓર નો? ઘણા કીટકો અને મનુષ્ય સહિતના સ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે. ટીક કરો. મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે? તો હ્યુમન્સમાં, મતલબ કે મનુષ્યમાં તમે કહી શકો છો કે કયા પ્રકારનું મનુષ્યમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. જ્યાં નર અને માદા બંનેમાં ક્રોમોઝોમની સંખ્યા સરખી છે. જો મેલમાં પણ 46 ક્રોમોઝોમ એટલે કે 23 જોડ અને ફિમેલમાં પણ 46 ક્રોમોઝોમ એટલે કે 23 જોડ જ છે. પરંતુ એ 22 જોડ છે એ બેયમાં સરખા દૈહિક હોય. 23મી જોડમાં મેલ હોય તો XY અને ફિમેલ હોય તો 23મી જોડમાં XX હોઈ શકે. જ્યાં નર અને માદા બંનેમાં ક્રોમોઝોમની સંખ્યા સમાન. ટીક કરજો. નરમાં એક રંગસૂત્ર X હોય પરંતુ તેની જોડીદાર સ્પષ્ટ નાનું, જેને Y ક્રોમોઝોમ કહેવાય. જો હવે સીધું તમને ડાયાગ્રામથી મદદથી સમજાવું. ઇટ ઇઝ ડાયાગ્રામ ઓફ વોટ? રંગસૂત્રીય ભિન્નતાના આધારે લિંગ નિશ્ચયન. A અને B શું કહે છે તો કે માનવ તથા ડ્રોસોફિલામાં માદા XX રંગસૂત્રની જોડ. જો XX મતલબ સમયુગ્મી થાય કે નહીં? યાદ કરો આપણે, સમયુગ્મી, વિષમયુગ્મી. નરની કન્ડિશન XY મતલબ કે તે વિષમયુગ્મી સ્થિતિ. યુ કેન સી હિયર ઇન ડાયાગ્રામ A મેલ ઇઝ XY. Y ક્રોમોઝોમ જો આમ વાકું બતાવેલું છે. મેં તમને પહેલાંય કીધું હતું કે Y ક્રોમોઝોમ છે ને આમ કવ તમને બતાવશે, વાકું બતાવશે. આગળ સહલગ્નતા પુનઃસંયોજનમાં વાત થઈ ગઈ છે. અને ફિમેલ છે સમયુગ્મી, મેલ છે વિષમયુગ્મી. સેમ ડ્રોસોફિલામાં પણ જોવા મળે. ઇટ ઇઝ ડ્રોસોફિલા. જો આમાં લખેલું છે નીચે, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, કે મેલ જો સ્મોલર ઇન સાઇઝ છે અને ક્રોમોઝોમ ઇઝ XY, while in the case of female the individual is larger in size and it is a homozygous, મતલબ કે તે સમયુગ્મી છે. જો XX જોવા મળે છે. ત્યારબાદ તમે કહી શકો છો કે જોડીદાર નાનું હોય. વાત થઈ ગઈ, બરાબર. દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે. ટીક કરો. કેમ કે દૈહિક ક્રોમોઝોમ કોઈપણ સંજોગોમાં લિંગ નિશ્ચયનમાં ભાગ લેતું નથી ભાઈ. એટલે દૈહિક ક્રોમોઝોમની સંખ્યા કેવી હશે? ઇટ વિલ બી ધ ઓલવેઝ સિમિલર ઇન મેલ એઝ વેલ એઝ ફિમેલ. ઓકે, બીજા શબ્દોમાં નરમાં દૈહિક ક્રોમોઝોમ સાથે XY હોય છે. મતલબ જો દૈહિક ક્રોમોઝોમ એટલે કે 22 જોડ વત્તા XY થયું ને, એટલે 23મી જોડની વાત કરે છે. અને માદામાં દૈહિક રંગસૂત્ર સાથે XX હોય છે. મતલબ દૈહિક રંગસૂત્ર 22 જોડ વત્તા XX, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક ક્રોમોઝોમ ઉપરાંત એક X અને એક Y ક્રોમોઝોમ, જ્યારે માદામાં દૈહિક ક્રોમોઝોમ ઉપરાંત એક જોડ એટલે કાઉન્સમાં એક જોડ મતલબ ટોટલ 2 X ક્રોમોઝોમ હોય છે. એ નહીં વાત થઈ, બરાબર. તમને પરફેક્ટ સમજતા જશો આ શું આખી ઘટના બની રહી છે. એટલે યાદ રાખવું કે મનુષ્યમાં XY પ્રકારનું છે. તીતી ઘોડો પૂછે, તીતી ઘોડો જો આમાં MCQ આ બની ગયો આગળ, તો X0 પ્રકારનું છે, બરાબર. તીતી ઘોડામાં ખાસ યાદ રાખજો X0 પ્રકારનું ક્રોમોઝોમ હોઈ શકે. ઉપરની સમજૂતીમાં તમે 2 પ્રકારના લિંગ નિશ્ચયનો અભ્યાસ કર્યો, X0 અને XY પ્રકારના. આવા તો ઘણા બધા 5-6 પ્રકારના લિંગ નિશ્ચયનો અભ્યાસ છે, બરાબર. તમે આગળ કોલેજીસમાં જશો તો તમને અહીંયા ડીપમાં આગળ કરવાનો આવશે અભ્યાસ. એટલે X0 પ્રકાર અને XY પ્રકારનો અભ્યાસ કરી લીધો. ચાલો હવે બરાબર સમજો
આ બેયમાં શું ઘટના જોવા મળે? X0 અને XY માં બંનેમાં નર છે ને એ બે પ્રકારના જન્યુ નિર્માણ કરે છે. ઓપ્શન નંબર એ એક્સ ક્રોમોઝોમ સહિત અથવા રહિત. ઓપ્શન નંબર બી કેટલાક જન્યુઓમાં એક્સ ક્રોમોઝોમ ને કેટલાકમાં વાય ક્રોમોઝોમ. જો તમને બેયનું સમજાવી દઉં. આપણે X0 પ્રકાર એટલે કે તીતી ઘોડાના મેલની વાત કરીએ તો તીતી ઘોડાનો મેલ છે ને એ બે પ્રકારના સ્પર્મ ઉત્પન્ન કરે. 50% સ્પર્મમાં એક્સ ક્રોમોઝોમની હાજરી, 50% સ્પર્મમાં એક્સ ક્રોમોઝોમની ગેરહાજરી. હવે XY એટલે એ મનુષ્યની વાત છે, ડ્રોસોફિલાની વાત છે. તો મનુષ્ય અથવા ડ્રોસોફિલાનો મેલ છે એ 50% એક્સ ક્રોમોઝોમવાળા સ્પર્મ ઉત્પન્ન કરે અને 50% વાય ક્રોમોઝોમવાળા સ્પર્મ ઉત્પન્ન કરે. મતલબ કે નર છે એ કોઈપણ સંજોગોમાં સમાન જન્યુ ઉત્પન્ન કરતા નથી. યાદ કરો કે એ વિષમયુગ્મી છે. વિષમયુગ્મી હંમેશા ને હંમેશા અલગ અલગ જન્યુ પણ સરખી માત્રામાં ઉત્પન્ન કરે. આ પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા એટલે કે મેલ હેટેરોગેમેટી કહેવાય. જો ટીક કરો, નર વિષમયુગ્મતા કોને કહેવાય? નર વિષમયુગ્મતા ત્યારે જ જોવા મળે કે નર કેવો છે તો કે વિષમયુગ્મી છે. મતલબ X0 અથવા તો XY. X0 તીતી ઘોડો, XY મેલ ડ્રોસોફિલા. X0 50% એક્સ ક્રોમોઝોમ, 50% એક્સ ક્રોમોઝોમ વિના. XY 50% એક્સ ક્રોમોઝોમ, 50% વાય ક્રોમોઝોમ. એને નર વિષમયુગ્મતા કહેવાય. કેટલાક અન્ય સજીવો જેમ કે પક્ષીઓ, જો હવે કંઈક અલગ વાત કરે છે. વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ બર્ડ્સ. પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. ડાયાગ્રામથી સમજાવી દઉં તમને, સમજજો. જો હવે ઓલા બેમાં કેવું છે જોવો જોઈએ. આ A અને Bમાં મતલબ કે મેલ હ્યુમન્સ અને ડ્રોસોફિલાના મેલમાં એમાં જો મેલ વિષમયુગ્મી છે અને અહીંયા જોવા જઈએ મેલ કેવો છે ZZ મતલબ સમયુગ્મી છે કે નહીં? તો લખ્યું છે C. ઘણા પક્ષીઓમાં માદામાં અસમાન રંગસૂત્ર ZW અને નરમાં કેવા છે સમાન રંગસૂત્ર. એટલે Z ઇઝ અ ઇન્ડિકેશન ફોર ધ ક્રોમોઝોમ ફાઉન્ડ ઇન બર્ડ. Z છે ને Z ઇન્ડિકેશન કરે છે કે તમે બર્ડ્સની વાત કરી રહ્યા છો. એટલે જ્યાં જ્યાં તમે Z જોઈ જાઓ તો યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ બર્ડ. એ તમારા મગજમાં યાદ રાખવાનું છે. ટૂંકમાં પહેલા બેમાં નર વિષમયુગ્મી, ત્રીજામાં નર સમયુગ્મી. પહેલા બેમાં માદા કેવી છે તો કે માદા સમયુગ્મી અને નર અને માદા કેવી છે ત્રીજામાં તો કે માદા વિષમયુગ્મી છે. ખબર પડી તમને? ચાલો હવે વિષમયુગ્મીની જ વાત કરવાની છે. કેટલાક અન્ય સજીવો જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું. આ પ્રક્રિયામાં ક્રોમોઝોમની કુલ સંખ્યા, ટોટલ સંખ્યા કેવી તો કે નર અને માદા બંનેમાં સરખી જ હોય છે. કેમ કે દૈહિક રંગસૂત્ર વત્તા નર હોય તો ZZ, માદા હોય તો ZW. કેમ કે નર સમયુગ્મી ZZ ને માદા વિષમયુગ્મી ZW. પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્ર દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય. મતલબ કે માદા પોતે વિષમયુગ્મી છે, માદા પોતે ZW છે. એટલે માદા 50% Z વાળા ઓવા અને 50% W વાળા ઓવા ઉત્પન્ન કરે. ઓવા મતલબ અંડકોશ. આ ઘટનાને માદા વિષમયુગ્મતા ફિમેલ હેટેરોગેમેટી તમે કહી શકો છો. અગાઉ વર્ણવેલ લિંગ નિશ્ચયનની વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશ્યથી પક્ષીઓના લિંગી રંગસૂત્રને Z અને W વડે દર્શાવાય છે. મેં તમને કીધેલું જ છે કે ઇન બર્ડ્સ ધ સાઇન ઓફ સેક્સ ક્રોમોઝોમ વિલ બી Z એન્ડ W. જેમ આપણે XX અથવા તો XX અથવા તો XY વાપરીએ છીએ બરાબર હ્યુમન્સમાં અને અધર ઓર્ગેનિઝમમાં, એમ પક્ષીઓમાં વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા Z અને W દર્શાવાય છે બરાબર. એટલે તમને કોઈ પૂછે કે પક્ષીની માદાનો જીનોટાઈપ, તો આન્સરમાં કોઈ પણ સંજોગોમાં તમે XY નહીં લખો, ZW લખશો. અને જો હા બીજી વસ્તુ કે આ છે ને જીનોટાઈપ કહેવાય. જેમ કે મેલ છે મેલ તો XY એ જીનોટાઈપ જનીન પ્રકાર બરાબર. અને એનો ફિનોટાઈપ લક્ષણ કયું બન્યું તો કે XY હોય તો મેલ, XX હોય તો XX જીનોટાઈપ. એનો ફિનોટાઈપ કયો બન્યો? ફિનોટાઈપ બન્યો છે એનો ફિમેલ. પછી બર્ડ્સમાં ZZ હોય તો મેલ બર્ડ લખવાનું, મેલ બર્ડ. ZW હોય તો ફિમેલ બર્ડ. પછી પૂછે કે માદા વિષમયુગ્મતા કેમાં બતાવે તો કે ZW ફિમેલ. નર વિષમયુગ્મતા કેમાં બતાવે તો કે XY મેલ એઝ વેલ એઝ ધ ડ્રોસોફિલા. જ્યારે નરમાં દૈહિક ક્રોમોઝોમ ઉપરાંત Z રંગસૂત્રની એક જોડ આવેલી હોય. જો દૈહિક ક્રોમોઝોમ તો બેમાં છે, ઝેડની એક જોડ મતલબ કે ZZ થયા ને. એટલે આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાવાની શક્યતા મારી દ્રષ્ટિએ
90% શક્યતા છે આ પ્રશ્ન પૂછાવાની. બાકી MCQ તો ઘણા બધા પ્રકારના નીકળી શકે આમાંથી. ઓમ જોવો તો ઇઝી પ્રશ્ન છે, તમે 1.5-2 કલાક બેસો આ પ્રશ્ન પાકું કરવા માટે તો આરામથી થઈ શકે. ફરી એકવાર મહત્ત્વના શબ્દો બોલી જાઓ. લિંગ નિશ્ચયન, પહેલાં પઝલ જેવી ઘટના, શરૂઆત કીટકો પર કરવામાં આવેલી, હેકિંગ 1891, શુક્રકોષ જનન દરમિયાન કંઈક એવી સંરચના જોઈ કે જે શુક્રકોષ જનનના અંતે 50% સ્પર્મમાં જોવા મળતી હતી, 50% સ્પર્મમાં જોવા મળતી નથી. ઓકે, આનું નામ આપ્યું એક્સ એક્સ બોડી, એને પાછળથી તમે એક્સ ક્રોમોઝોમ કહો છો. મતલબ કે કીટકોના નરમાં 50% સ્પર્મમાં એક્સ ક્રોમોઝોમ ઇઝ પ્રેઝન્ટ એન્ડ 50% રિમેઇનિંગ 15%માં એક્સ ક્રોમોઝોમ ઇઝ એબસન્ટ. XO પ્રકારની ક્રિયા વિધિ. પછી જે ક્રોમોઝોમ ભાગ લે લિંગ નિશ્ચયનમાં એને લિંગી રંગસૂત્ર, નો ભાગ લે એને દૈહિક રંગસૂત્ર મતલબ ઓટોઝોમ. તેથી ઘોડામાં X0 પ્રકારનું લિંગ નિશ્ચયન, બરાબર છે, કેમ કે મેલમાં ખાલી એક જ એક્સ ક્રોમોઝોમ હોય. મતલબ કે મેલમાં, આમ બોલવાનું, મેલમાં દૈહિક રંગસૂત્રની સાથે એક જ એક્સ ક્રોમોઝોમ હોય, ફિમેલમાં દૈહિક રંગસૂત્રની સાથે 2 એક્સ ક્રોમોઝોમ હોય. પછી XY પ્રકાર મેલમાં, એટલે મેલ મતલબ કે હ્યુમન્સમાં અને ડ્રોસોફિલામાં હોઈ શકે, બરાબર. એની વાત કરેલી આપણે. નર વિષમ યુગ્મતા અને માદા વિષમ યુગ્મતા. નર વિષમ યુગ્મતામાં નર વિષમ યુગ્મી હોય, 2 પ્રકારના સ્પર્મ ઉત્પન્ન કરે કે જે XY પ્રકારના મેલ તમને હ્યુમન્સ એટલે કે મનુષ્ય અને ડ્રોસોફિલામાં જોવા મળે છે. માદા વિષમ યુગ્મતામાં શું હોય તો કે માદા વિષમ યુગ્મતામાં માદા પોતે વિષમ યુગ્મી હોય, મતલબ કે માદા પોતે 2 પ્રકારના અવાજ ઉત્પન્ન કરતી હોય, જેમ કે ZW બરાબર પ્રકારની ફિમેલ એ પક્ષીઓમાં જોવા મળે. યાદ રાખજો કે પક્ષીઓમાં ઊંધું છે, માદા વિષમ યુગ્મી છે. કદાચ આ આકૃતિ તમને MCQમાં ક્યાંય આપે તો તમને ખબર હોવી જોઈએ. પછી ડ્રોસોફિલાની તમને હાઇટ ઉપરથી પણ ખ્યાલ આવી જોઈએ કે જે સ્મોલર ઇન સાઇઝ છે ઇટ ઇઝ અ ડાયાગ્રામ ઓર ધ ફિગર ઓફ ધ મેલ, વાઇલ લાર્જર ઇન સાઇઝ છે ઇઝ અ ડાયાગ્રામ ઓફ ધ ફિમેલ. XX અને XY, બરાબર, A અને B. જ્યારે જોવા જઈએ આમાં પક્ષીઓમાં તમે કહી શકો છો કે મેલ અને ફિમેલ, તો મેલ સમયુગ્મી ZZ અને ફિમેલ છે વિષમ યુગ્મી ZW, બરાબર. અથવા તો સાઇન ઉપરથી પણ તમને આઈડિયા આવી જવો જોઈએ. યાદ રાખજો, પક્ષીઓ માટે સંજ્ઞા XY કોઈપણ સંજોગોમાં વપરાતી નથી. પક્ષીઓ માટે હંમેશા સંજ્ઞા ZZ અથવા તો ZW વપરાય છે, બરાબર. તો આ ક્વેશ્ચન છે તે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હજી કહું છું, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન, IMP પ્રશ્નની કેટેગરીમાં આ ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. પછી જો નેક્સ્ટ લેક્ચરમાં છે, આ લેક્ચરમાં તો નહીં પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે શોર્ટ નોટની વાત કરીશું કે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની મિકેનિઝમ શું છે અને મધમાખી મતલબ કે હનીબીમાં લિંગ નિશ્ચયની મિકેનિઝમ શું છે, બરાબર. મધમાખીમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, બેની આપણે ચર્ચાઓ કરશું, બરાબર છે. જો હવે કંઈક અલગ પ્રકારના કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં આવે છે, બરાબર. તો હવે આજનો લેક્ચરમાં વાત નહીં કરી, આ બે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. પણ એકવાર તમે વાંચી લેજો એટલે તમને શું છે તે આઈડિયા રહી, બરાબર. તો આ ક્વેશ્ચન 4 માર્કનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન સારામાં સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.